नमस्कार विद्यार्थी मित्रों, श्री एफएम विद्यालय द्वारा संचालित ई-लर्निंग प्रोग्रामમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આગળના લેક્ચરની અંદર આપણે શીખ્યા હતા કે સૂક્ષ્મજીવો દ્વારા આપણો ખોરાક દૂષિત થાય છે કે જેને આપણે ફૂડ પોઈઝનિંગ એવું નામ આપેલું છે અને સૂક્ષ્મજીવોથી આપણા ખોરાકને બચાવવા માટે આપણે અલગ અલગ ટેકનિક્સ વાપરી શકીએ છીએ જેને આપણે નામ આપેલું છે ખોરાકની જાળવણી અને ખોરાકની જાળવણી માટે ખોરાકના પ્રિઝર્વેશન માટે આપણે અમુક બાબતો ગઈકાલે શીખ્યા હતા કે રાસાયણિક પદ્ધતિની મદદથી એટલે કે રાસાયણિક પદાર્થોની મદદથી આપણે આપણા ખોરાકને સૂક્ષ્મજીવોથી દૂષિત થતા અટકાવી શકીએ છીએ। એમાં અમુક કેમિકલ્સના નામ પણ આપણે ભણેલા હતા કે સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ મેટાબાઇસલ્ફાઇડ આપણે પ્રિઝર્વેટિવ જે બજારમાં કેમિકલ્સ રૂપે મળે છે જ્યારે એ સિવાય આપણા ઘરના પ્રિઝર્વેટિવ્સની વાત કરીએ તો કિચનમાં વપરાતું મીઠું, ખાદ્ય તેલ, ખાંડ આ બધા એક પ્રકારના પ્રિઝર્વેટિવ્સ જ છે। એટલે કે બે પ્રિઝર્વેટિવ શર્કરા અને ખાદ્ય તેલ દ્વારા ખોરાકની જાળવણી કઈ રીતે કરી શકાય એના વિશે આપણે ગઈકાલે શીખેલા હતા। આજે આપણે ત્રીજું રસાયણ મીઠા દ્વારા ખોરાકની જાળવણી કેવી રીતે કરી શકાય છે એટલે મીઠું કઈ રીતે આપણને ખોરાકને પ્રિઝર્વ કરવામાં ઉપયોગી છે એના વિશે શીખીશું। શું કીધું છે કે મીઠાનો ઉપયોગ માંસ તેમજ માછલીની જાળવણી માટે કરવામાં આવે છે। એટલે કે આપણે અગાઉ શીખેલા છીએ કે જ્યારે કોઈ પણ સજીવ મૃત્યુ પામે છે ત્યારે એના મૃત શરીરનું વિઘટન કરવા માટે જે કાર્બનિક પદાર્થ છે એને સરળ પદાર્થમાં ફેરવવા માટે તાત્કાલિક ધોરણે સૂક્ષ્મજીવો તેના પર લાગી જાય છે અને વિઘટકો તરીકે ઓળખાતા સૂક્ષ્મજીવો એ સજીવના શરીરનું વિઘટન કરી નાખે છે। હવે ત્યાં પર્યાવરણના શુદ્ધિકરણ માટે વસ્તુ આપણને ઉપયોગી હતી પરંતુ જે સજીવને ખોરાક માટે મારેલું છે એ સજીવના શરીરનું વિઘટન થઈ ગયું તો આપણે માટે નુકસાનકારક બાબત છે। એટલે માંસ અને માછલી એ બંનેની જાળવણી કરવા માટે મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે। શું કરીએ છીએ તો કે બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટે કે જેને આપણે વિઘટકો કહીએ છીએ એ વિઘટકોની વૃદ્ધિ અટકાવવા માટે માંસ અને માછલીઓને સૂકા મીઠાથી ઢાંકી દેવામાં આવે છે। એટલે કે માછલી જે મૃત માછલી છે કે પછી કોઈ પ્રાણીનું માંસ છે એને સૂકા મીઠાથી આખું જે એના મીઠાની જે મોટી ડંગળીઓ હોય છે એમાં આખા ડૂબાડીને રાખવામાં આવે છે, ફરતે આખું મીઠાવાળું કરી દેવામાં આવે છે જેથી કરીને વિઘટકો દ્વારા આ શરીરનું વિઘટન અટકે। એટલે કે મીઠું છે એ સૂક્ષ્મજીવ માટે એક પ્રકારનું ઝેર સાબિત થાય છે કે મીઠાવાળું આપણે ફરતે મીઠાની આખું આવરણ આપેલું છે એને પરિણામ સ્વરૂપે સૂક્ષ્મજીવ જો જે ખોરાકનું વિઘટન કરવા જશે તો મીઠાની અસરથી એ સૂક્ષ્મજીવ નાશ પામશે। એટલે કે આ રીતે મીઠાનો ઉપયોગ કરી માંસ અને માછલીની જાળવણી તો કરી જ શકાય છે પણ આપણે એ પણ જાણીએ છીએ કે કેરી, આમળા અને આંબલી આવા અમુક આપણા ઉપયોગી એવા પદાર્થોની જાળવણી પણ આપણે મીઠા દ્વારા કરીએ છીએ। ખાસ કરીને આમળાની સિઝનની અંદર આપણે આમળામાં કાપા પાડી અને હળદર મીઠાવાળા પાણી અંદર બોળીને રાખીએ છીએ। એ શું એક પ્રકારનું પ્રિઝર્વેશન જ છે કે આમળાને સુકાતા અથવા તો પછી ખરાબ થતા અટકાવે છે। એ જ રીતે આંબલીને પણ આપણા ઘરની અંદર પણ આપણને ખબર છે કે મમ્મી જ્યારે પણ આંબલી બજારમાંથી લઈ આવશે એટલે સાફ કરી અને મીઠાવાળી કરીને રાખશે। એટલે મીઠાવાળી આંબલી કરીને રાખવાથી એ સડતી નથી અને બહુ લાંબા સમય સુધી એ આંબલીનો યુઝ જે તે વસ્તુની બનાવટમાં આપણે કરી શકીએ છીએ। એટલે કે આ રીતે મીઠા દ્વારા ખોરાકનું પ્રિઝર્વેશન થઈ શકે છે। આ હતી ખોરાકના પ્રિઝર્વેશન માટેની પહેલી પદ્ધતિ રાસાયણિક પદ્ધતિ। નેક્સ્ટ
અમુક ઉનાળાની સિઝનમાં એવું પણ બને કે દૂધ છે ઝડપથી બગડી જાય અને ફરીથી કોઈ કામમાં ન લઈ શકાય. એટલે કે આ રીતે અમુક પદાર્થોને આપણે ગરમ કરીને સાચવણી કરીએ છીએ કે ગરમ કરવાથી દૂધને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે એની અંદર કોઈ સૂક્ષ્મ જીવ હશે, રોગકારક બેક્ટેરિયા હશે કે ખોરાકને દૂષિત કરનાર કોઈ સૂક્ષ્મ જીવ હશે તો ગરમ કરવાથી સૂક્ષ્મ જીવનો નાશ થશે, સૂક્ષ્મ જીવ મૃત્યુ પામશે અને દૂધ છે લાંબા સમય સુધી સાચવીને રાખી શકાશે. એટલે કે ખોરાકને
ત્યાં તો શું છે કે બધું જ કાર્ય મશીનિકલ દ્વારા થતું હોય છે, એટલે કે એક મશીનની અંદર પ્રીહીટ 70 અંશ સેલ્સિયસ તાપમાન સેટ કરેલું હોય છે અને આખું એક પાત્રમાંથી દૂધ એ 70 અંશ સેલ્સિયસમાંથી પસાર થતું હોય છે. હવે એ લોકોએ સિસ્ટમ કેટલી ગોઠવેલી હોય છે કે 70 અંશ સેલ્સિયસ વાળા ટેમ્પરેચર વાળા મશીનની અંદર દૂધ એન્ટર થાય ત્યારથી લઈને બહાર નીકળે ત્યાં સુધી એને 15 થી 30 સેકન્ડનો સમયગાળો લાગે એટલું એની હાઈટ રાખેલી હોય છે. કઈથી નાખ્યું અને અહીંયા નીકળ્યું ત્યાં સુધીમાં 15 થી 30 સેકન્ડ થઈ ગઈ હોય. એટલે કે આ રીતે એમાંથી 70 અંશ સેલ્સિયસમાંથી પસાર કરે અને ગરમ દૂધને તાત્કાલિક એક બીજા પાત્રની અંદર ઠલવવામાં આવે કે જે પાત્ર આખું કુલિંગ સિસ્ટમથી આવૃત થયેલું હોય, એટલે પાત્રની ફરતે ઠંડા પાણીની નળી વીંટાળેલી હોય કે જેને કારણે એ અતિ ગરમ દૂધ જેવું બીજા પાત્રમાં જશે તે તાત્કાલિક ઠંડુ પડી જશે અને એ દૂધનું પછી પેકિંગ થતું હોય છે. એટલે કે આ રીતે પેસ્ચ્યુરાઇઝ થયેલું દૂધ છે એને લાંબા સમય સુધી કંઈ થતું નથી. નહીં તો તમે વિચાર કરો કે આપણે જનરલી કોઈ ગાય ભેંસ જે લોકો રાખતા હોય ત્યાંથી દૂધ લઈ આવીએ કે પછી એ લોકો ડેરીએ ભરવા જતા હોય અને ડેરીએથી ભરેલું દૂધને આપણે લઈ આવીએ એટલે કે ખુલ્લું દૂધ આપણે લઈ આવીએ છીએ તો એને ગરમ કર્યા વગર આપણે લાંબો સમય સુધી એટલે કે 2 દિવસ સુધી સાચવવું બહુ મુશ્કેલ છે. જ્યારે પેકિંગનું દૂધ તો આપણા સુધી ક્યારે પહોંચે તો આપણે જાણતા જ નથી, કેમ કે પહેલા તો જે અહીંથી બધું ડેરીએથી કલેક્ટ થયેલું દૂધ મેઇન ડેરીએ પહોંચે ત્યાં એના રીતે પ્રોસેસ થાય, પેકિંગ થાય ને એ પેકિંગનું પડતું આપણા હાથમાં કેટલા દિવસ આવેલું છે એના વિશે આપણને કંઈ ખબર હોતી નથી. તેમ છતાંય એ દૂધને ગરમ નથી કરતા તો પણ સચવાયેલું રહે છે. એનો મતલબ કે આ પ્રક્રિયા દૂધને સાચવવા માટે અતિ અગત્યની સાબિત થઈ છે અને આ પ્રક્રિયાની શોધ કરનાર વૈજ્ઞાનિક હતા લુઈસ પાશ્ચર. એટલે કે લુઈસ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે આ પેસ્ચ્યુરાઇઝેશન પ્રક્રિયાની શોધ કરેલી છે કે જે આપણા માટે અત્યંત ઉપયોગી છે. એ જ રીતે ખોરાકને પ્રિઝર્વ કરવા માટેની ત્રીજી મેથડ છે સંગ્રહ અને પેકિંગ. એટલે કે ધારો કે તમારે તમારા ખોરાકમાં કાંઈ વિકલ્પ પણ નથી મેળવવા, ખોરાકને ગરમ પણ નથી કરવો કે ઠંડીમાં પણ નથી મૂકવો અને અન્ય રીતે ખોરાકને સાચવવો છે તો એના માટેની ત્રીજી મેથડ છે એનું પેકિંગ. હવે આજકાલ આપણે જાણીએ છીએ એડવર્ટાઇઝની અંદર તમે જુઓ છો કે દરેક ખોરાકને આપણે પેકિંગમાં લાવીએ છીએ. હવે પેકિંગ ખોરાક નહીં બગડવા પાછળનું કારણ શું છે તો કે મોસ્ટ ઓફલી તમે જે પેકિંગ ફૂડ લઈ આવો છો એ ફૂડની અંદર હવા ભરેલી હોય એવું તમને દેખાય છે. ખાસ કરીને નાસ્તાની અંદર આપણે પેકિંગ ફૂડ જ વાપરતા હોઈએ એટલે વેફર્સનું પેકેટ તમે લઈ આવ્યા છો તો એની અંદર જેટલી વેફર્સ નથી હોતી એટલી અંદર હવા ભરેલી હોય છે. હવે એ હવા નથી હોતી, એની અંદર દેખાતી હવા કે તમને લાગતો કોઈ વાયુ એ નાઇટ્રોજન ગેસ હોય છે. એટલે કે કોઈ પણ ફૂડનું પેકિંગ કરવામાં આવે છે તો બે વસ્તુ ઉપયોગમાં આવે છે. કાં તો નાઇટ્રોજન યુક્ત હવાની અંદર ફૂડને ભરવામાં આવે છે અથવા તો પછી એને એર ટાઇટ પેક કરવામાં આવે છે કે નહીં નાઇટ્રોજન ગેસ તો નહીં જ પણ એક પણ બીજી હવા અંદર હોવી જોઈએ નહીં. હવે આ રીતે પેકિંગ કરવાથી ફાયદો શું થશે તો કે જે સૂક્ષ્મજીવો છે એની વૃદ્ધિ ઓક્સિજનની હાજરીમાં વધારે થાય છે. હવે જ્યારે તમારા ફૂડને તમે ઓક્સિજનથી અલગ કરી દેશો એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં જે તે સૂક્ષ્મજીવ છે સંપૂર્ણપણે વૃદ્ધિ પામી શકતું નથી, એની સૂક્ષ્મજીવની વૃદ્ધિ છે અટકી જાય છે. એટલે કે વેફર્સ જેવા તમારા નાસ્તાના પેકેટ્સની વાત કરીએ તો એની અંદર આખું જે તમારું પેકિંગ છે પેકિંગ ફૂડ થાય ત્યારે નાઇટ્રોજન ગેસ સાથે આખું તમારું ફૂડ છે પેક થતું હોય છે. એટલે એને કારણે તમારો જે તાજો ખોરાક બનેલો છે નાસ્તાવાળા જે કંપનીની અંદર એનું મેન્યુફેક્ચરિંગ થયું છે બન્યો છે એ ગરમા ગરમ ખોરાકને સીધું ઓક્સિજનની હાજરીમાં વધારે વાર આવતા પહેલા એનું નાઇટ્રોજન યુક્ત વાયુમાં પેકિંગ કરી દેવામાં આવે છે અને નાઇટ્રોજન છે ઓક્સિજનની ક્રિયાશીલતાને ઘટાડે છે.
ન થાય ત્યાં સુધી ખોરાક બગડવાની કોઈ પોસિબિલિટી રહેતી નથી। આ રીતે ખોરાકને સાચવી શકાય છે। પછી અમુક સમયાંતરે તમે જાણો છો કે પેકિંગ ફૂડની અંદર એક્સપાયરી ડેટ લખેલી હોય છે કે આટલા મહિના સુધી આને ખાવું યોગ્ય છે, ત્યારબાદ આ ઝેર બની જશે। હવે એક્સપાયરી ડેટ શું છે તો કે કોઈ પણ પેકિંગ નાઇટ્રોજન યુક્ત પેકિંગ છે તો એમાં એટલા સમય સુધી એ નાઇટ્રોજનની અસરકારકતા રહેશે, ત્યારબાદ જો તમે પેકિંગને એમને એમ રાખેલું છે અને નાઇટ્રોજનની અસરકારકતા ઘટી ગઈ અને ઓક્સિજનની હવા લાગી ગઈ, ઓક્સિજન મળી ગયું તો એ ફૂડ બગડી જવાની પોસિબિલિટી છે। એટલે આ રીતે એક્સપાયરી ડેટ એ જે તે પ્રિઝર્વેટિવ તમે નાઇટ્રોજન નાખેલો છે એનું અનુમાન સૂચવે છે કે ત્યાં સુધી આ ખોરાકને બગડતો અટકાવશે। અથવા તો પછી અમુક પેકિંગ તમે લઈ આવો છો એની અંદર બિલકુલ ગેસ હોતો નથી, એકદમ એનું પેકિંગ તમે જુઓ તો એર ટાઈટ કરેલું હોય છે કે દબાઈ ગયેલું પેકિંગ હોય છે। હવે એ પેકિંગની અંદર શું હોય, ખાસ કરીને અત્યારે ચોમાસાની અંદર અમુક કંપનીના મમરા તમે લઈ આવો તો આ રીતે એકદમ એર ટાઈટ પેક થયેલા હોય છે કે બિલકુલ હવે ચીપાઈ ગયેલું પેકિંગ તમને લાગે। હવે અહીંયા શું કરવામાં આવે છે કે ફૂડ પેકિંગ ભર્યા બાદ એક કોથળીની અંદર ખોરાક નાખ્યો અને ત્યારબાદ કોથળીની અંદરથી બિલકુલ હવા કાઢી લેવામાં આવે અને પછી એને સીલ પેક કરવામાં આવે છે કે જેથી કરીને અંદર હવા છે નહીં અને બહારથી હવા અંદર એન્ટર થઈ શકે નહીં। એટલે કે હવાથી એકદમ દૂર કરી દેવામાં આવે છે ખોરાકને। એટલે કે હવાથી ખોરાકને દૂર કર્યો મતલબ ખોરાકને ઓક્સિજન મળવાનું બંધ થઈ ગયું અને એને પરિણામ સ્વરૂપે ખોરાક છે બગડતો અટકે છે। એટલે કારણ કે આજકાલ સૂકો મેવો, શાકભાજી એટલે કે આ તો જસ્ટ ફોર એક્ઝામ્પલ છે, બાકી લગભગ દરેક વસ્તુ હવાચુસ્ત બંધ પેકેટમાં વેચવામાં આવે છે અને જેનાથી સૂક્ષ્મજીવોથી સુરક્ષા પ્રાપ્ત થાય છે અને ખોરાકને બગડતો અટકાવી શકાય છે। એટલે કે આ રીતે અહીંયા સુધી આપણે સૂક્ષ્મજીવો વિશેની ઘણી બધી માહિતી પ્રાપ્ત કરી લીધી કે સૂક્ષ્મજીવો કયા કયા ટાઈપના હોય છે, સૂક્ષ્મજીવો શું છે, તેના વડે જોઈ શકાય છે, સૂક્ષ્મજીવો આપણા મિત્રો કઈ રીતે છે અને સૂક્ષ્મજીવો આપણા શત્રુઓ કઈ રીતે છે। અને ખોરાકની જાળવણી એટલે કે લગભગ જ એક ટોપિકને બાદ કરતા પાઠ્યપુસ્તકનો આખો લેસન આપણે ભણી ચૂક્યા છીએ। એક ટોપિક બાકી છે નાઇટ્રોજન ચક્ર, જે તમારે અહીંયા 8મા ધોરણમાં પણ ભણવાનું છે અને 9મા ધોરણમાં જશો તો નાઇટ્રોજન ચક્ર ફરીથી તમારે ભણવાનું થશે। એટલે કે આ નાઇટ્રોજન ચક્રને આપણે વિગતવાર બહુ જ સરળતાથી આવતીકાલે એટલે કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એને સમજીશું। હવે આજે આપણે જેટલું શીખેલા છીએ એના આધાર પર આપણા પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયની અંદર આપણને કેટલાક ક્વેશ્ચન પૂછેલા છે, એ ક્વેશ્ચનના જવાબને આપણે શીખેલા છે એમાંથી આપવાની ટ્રાય કરીએ। એટલે કે આવતી નેક્સ્ટ લેક્ચરની અંદર નાઇટ્રોજન ચક્ર એક જ આપણે ભણવાનું બાકી રહે, એટલે કે આખો પાઠ આપણો ત્યાં છે એ સમાપ્ત થઈ જાય। એટલે કે સ્વાધ્યાયના ક્વેશ્ચનનું ડિસ્કશન આપણે અત્યારે કરવાનું છે। જો તમારી પાસે પાઠ્યપુસ્તક છે તો જોડે રાખો, જવાબો અંદર પૂછતા જાઓ અને જો પાઠ્યપુસ્તક નથી તો ક્વેશ્ચન હું બોલું છું, તમે લખી શકો છો। છે પાઠ્યપુસ્તક એ લોકો સામે રાખે, સ્વાધ્યાયનો ફર્સ્ટ ક્વેશ્ચન તમને પૂછેલો છે ખાલી જગ્યા પૂર્ણ કરો અને તમને 4 ખાલી જગ્યા આપેલી છે। પહેલી ખાલી જગ્યા તમને પૂછેલી છે સૂક્ષ્મજીવો ખાલી જગ્યાની મદદથી જોઈ શકાય છે। એટલે કે સૂક્ષ્મજીવોને તમારે જોવા છે તો તમને શેની જરૂર પડશે? પહેલા જ લેક્ચરની અંદર મેં તમને લખાવેલું છે કે સૂક્ષ્મજીવોને માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે। એટલે કે નરી આંખે સૂક્ષ્મજીવોને જોવા પોસિબલ નથી, એટલે જવાબ આવશે માઇક્રોસ્કોપ। એ સિવાય સેકન્ડ ક્વેશ્ચન તમને પૂછેલો છે કે
નીલહરિત લીલ અને રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા આ બંને દ્વારા એક વાયુનું સ્થાપન જમીનમાં થાય છે અને વાયુ કયો છે તો કે નાઇટ્રોજન કે ભૂમિની ફળદ્રુપતામાં વધારો કરવા માટેનો જવાબદાર વાયુ કે જેનું સ્થાપન નીલહરિત લીલ દ્વારા થાય છે એ કોણ છે નાઇટ્રોજન યાદ રાખવાનું છે તમારે કે નાઇટ્રોજનનું સ્થાપન નીલહરિત લીલ દ્વારા અને બેક્ટેરિયા દ્વારા થાય છે ઊંધું પૂછે કે બેક્ટેરિયા અને લીલ દ્વારા તેનું સ્થાપન થાય છે તો નાઇટ્રોજન વાયુનું અને નાઇટ્રોજન ચક્ર આપણે આવતીકાલે સમજીશું એટલે બધું ક્લિયર તમને થઈ જશે કે સ્થાપન એટલે શું ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા તમને પૂછેલી છે આલ્કોહોલનું ઉત્પાદન ખાલી જગ્યાની મદદથી કરવામાં આવે છે ધારો કે આપણે આલ્કોહોલ બનાવવું છે હવે મેં તમને આલ્કોહોલ બનાવવાની મેથડ અગાઉના લેક્ચરમાં શીખવેલી છે જ્યારે આથવણની પ્રક્રિયા શીખવી ત્યારે એક પ્રયોગ મેં તમને કીધેલો કે આપણે ઘરે પણ આલ્કોહોલ બનાવી શકીએ છીએ અને એ આલ્કોહોલ બનાવવા માટે આપણને એક સૂક્ષ્મ જીવની જરૂર પડતી હતી અને એ સૂક્ષ્મ જીવ કયો છે તો કે ઈસ્ટ અને આમે આથવણની પ્રક્રિયા આપણે યાદ છે કે ઈસ્ટ દ્વારા કે ઈસ્ટની મદદથી શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતરણ થાય છે એટલે કે આલ્કોહોલ બનાવવા માટે આપણને જરૂર હોય તો એ સૂક્ષ્મ જીવ કયું છે ઈસ્ટની મદદથી જ આલ્કોહોલ બનાવી શકાય છે ત્યારબાદ ચોથી ખાલી જગ્યા આપણને આપેલી છે કોલેરા ખાલી જગ્યા દ્વારા થાય છે કોલેરા નામનો રોગ શેના દ્વારા થાય છે હવે અહીંયા મેં તમને જે કોષ્ટક લખાવેલું છે એ કોષ્ટકને તમે જોશો તો કોલેરા રોગની સામેનું સૂક્ષ્મજીવ મેં તમને લખાવેલું છે કે વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયા દ્વારા કોલેરા રોગ થાય છે હવે તમારા ટેક્સ્ટબુકની અંદર વિબ્રિયો કોલેરી નામ નથી કદાચ તમે ન લખો તો ચાલે પણ આપણને એટલું તો યાદ હોવું જ જોઈએ કે કોલેરા નામનો રોગ કયા સૂક્ષ્મજીવથી થાય છે તો કે કોલેરા નામનો રોગ બેક્ટેરિયાથી થાય છે એટલે તમારે ફરજિયાત કોષ્ટકમાંથી પાકું કરવું પડશે કે કયો રોગ
સોડિયમ બાયકાર્બોનેટ, સ્ટ્રેપ્ટોમાઇસિન, આલ્કોહોલ અને યીસ્ટ. હવે એન્ટીબાયોટિક્સના નામ આપણે ચાર જ નામ છે ને ચાર નામને આપણે યાદ રાખવાના છે. સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન, એરિથ્રોમાઇસિન અને પેનિસિલિન. આ ચાર જ એન્ટીબાયોટિક્સ આપણી બુકમાં આપેલા છે. અને ચારના નામ આપણે પહેલા કરી લઈએ એટલે નવો એન્ટીબાયોટિક્સ આપણને ઓપ્શનમાં ક્યાંય આપેલો હશે નહીં. એટલે કે ચાર નામ આપણે આમ યાદ રાખેલું કે ચાર એન્ટીબાયોટિક્સ સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન, એરિથ્રોમાઇસિન અને પેનિસિલિન. તો ઓપ્શનમાંથી આપણને તાત્કાલિક ખબર પડી જાય કે સ્ટ્રેપ્ટોમાઇસિન છે એ આપણું એન્ટીબાયોટિક છે. જે જવાબ આવશે બીજો નંબર સ્ટ્રેપ્ટોમાઇસિન. ત્યારબાદ ત્રીજો વિકલ્પ આપણને પૂછેલો છે મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક ખાલી જગ્યા છે. હવે જો ફેલાવો પૂછો એટલે એ તો યાદ રાખવાનું કે કયો રોગ કયા સૂક્ષ્મજીવ દ્વારા થાય. હવે અહીંયા તો રોગ પણ આપી દીધો છે, સૂક્ષ્મજીવ પણ આપી દીધો છે. એટલે કે મેલેરિયા રોગ અને પ્રજીવથી થાય છે આપી દીધું છે. અને નવું પૂછે તેનો ફેલાવો કોણ કરે છે. હવે આપણે કોષ્ટકની અંદર તમે જોશો તો મેં તમને લખાવેલું છે કે મેલેરિયા રોગનો ફેલાવો માદા એનોફિલિસ મચ્છરથી થાય છે ને પ્રજીવનો મુખ્ય વાહક હંમેશા મચ્છર જ હોય છે. તે ઓપ્શનની અંદર તમને આપેલું છે માદા એનોફિલિસ મચ્છર, વંદો, માખી અને પતંગો. હવે પહેલો જ ઓપ્શન આપણને જોતા ખ્યાલ આવી જાય કે મેલેરિયાના પ્રજીવનું વાહક એ કોણ છે તો કે ઓપ્શન નંબર 1 માદા એનોફિલિસ મચ્છર. ત્યારબાદ ચોથો વિકલ્પ ચેપી રોગોનું મુખ્ય વાહક ખાલી જગ્યા છે. એટલે કે ચેપી રોગ છે એનો ફેલાવો મુખ્ય કોના દ્વારા થાય છે. ઓપ્શન આપેલા છે કીડી, માખી, ડ્રેગન માખી અને કરોડો. હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ ઠેકડા મારતું કોઈ સૂક્ષ્મજીવ હોય તો મોસ્ટ પ્રોબેબલી આપણે જાણીએ છીએ માખી. કેમ કે માખી છે એ ગંદકીમાં બેસશે ત્યાંથી ઉડીને આપણે ખોરાક પર બેસશે. એટલે ચેપી રોગનો ફેલાવો છે એ મુખ્ય કોના દ્વારા થાય છે એવું પૂછે તો એમાં જવાબ આવશે માખી દ્વારા. કેમ કે કીડી દ્વારા કોઈ રોગ ફેલાયો, કરોડિયા દ્વારા કોઈ રોગ ફેલાયો એવું આજ સુધી આપણે સાંભળ્યું નથી. જવાબ આવશે ઓપ્શન નંબર 2 માખી. ત્યારબાદ નેક્સ્ટ વિકલ્પ આપણને આપેલો છે બ્રેડ અથવા ઇડલીની કણક ફૂલાવવાનું કારણ. સૂક્ષ્મજીવોની ઉપયોગિતા નંબર 1 દહીં અને બ્રેડ બનાવવા. અને એમાં મેં તમને લખેલું છે કે બ્રેડ બનાવવા માટે કયા સૂક્ષ્મજીવનો ઉપયોગ થાય છે. તો અહીંયા આપણે લખેલું છે કે ઈસ્ટ નામની ફૂગ દ્વારા બ્રેડ, કેક અને પેસ્ટ્રીઝ બનાવવામાં આવે છે. એનો મતલબ કે કયું સૂક્ષ્મજીવ બ્રેડની કણકને ફૂલાવે છે તો કે ઈસ્ટ. અને એની માટે મેં તમને એક પ્રયોગ પણ કીધેલો કે મેંદાનો લોટ લઈ થોડી ખાંડ નાખી અને ઈસ્ટ પાવડર નાખી એનો લોટ બાંધીને આપણે મૂકી રાખીએ છીએ ત્યારે એ લોટ આપણને ફૂલેલો જોવા મળે છે. શા માટે તો કે એની અંદર ઈસ્ટની વૃદ્ધિ
ગયા કે બેક્ટેરિયા શાના માટે જવાબદાર છે? કોલેરા રોગ થવા માટે બેક્ટેરિયા જવાબદાર છે. એટલે કે બેક્ટેરિયાની સામે સીધું જ જવાબ કયો આવશે? તો કે ઓપ્શન નંબર ઈ, મેલેરિયાકારક. એટલે કે એકની સામે જવાબ આવશે ઓપ્શન નંબર ઈ. સેકન્ડ આપણને પૂછેલું છે રાઇઝોબિયમ. રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાની વાત પણ મેં અગાઉ તમને કરેલી છે. સામે ઓપ્શન વાંચું છું: નાઇટ્રોજનનું સ્થાપન, દહીં જમાવવું, બ્રેડનું બેકિંગ, મેલેરિયાકારક, કોલેરાકારક, એઇડ્સકારક, એન્ટીબોડીનું ઉત્પાદન. હવે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા આવે એટલે સીધો જ મગજમાં શબ્દ આપણને આવી જવો જોઈએ કે નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા એ પોતે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા. એટલે રાઇઝોબિયમની સામે જવાબ આવશે એ નાઇટ્રોજનનું સ્થાપન. ત્યારબાદ ત્રીજા ક્વેશ્ચનની આપણે વાત કરીએ. ત્રીજું આપેલું છે લેક્ટોબેસિલસ. હવે લેક્ટોબેસિલસ નામની છે સૂક્ષ્મ જીવોની ઉપયોગિતાને ફર્સ્ટ જ પોઈન્ટ આપણે લખેલો છે કે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા દ્વારા દૂધનું દહીંમાં પરિવર્તન કરી શકાય છે. હવે આપણા ઓપ્શનની અંદર પહેલો ઓપ્શન છે નાઇટ્રોજન સ્થાપન, નીકળી ગયું. દહીં જમાવવું, બ્રેડનું બેકિંગ, મેલેરિયાકારક, કોલેરાકારક, એઇડ્સકારક, એન્ટીબોડી. એ જવાબ શું આવશે? દહીંનું જમાવવું. એટલે કે ઓપ્શન નંબર બી. ત્યારબાદ નેક્સ્ટ ચોથા ક્વેશ્ચનની વાત કરીએ તો ફોર્થ ક્વેશ્ચન તમને પૂછેલો છે ઈસ્ટ. હવે ઈસ્ટ હમણાં જ આપણે કરી ગયા કે બ્રેડ બનાવવા માટે ઈસ્ટ આપણને જરૂરી છે. એ જવાબ કયો આવશે? બ્રેડનું બેકિંગ. ઓપ્શન નંબર સી. નેક્સ્ટ ક્વેશ્ચન પાંચમો, પ્રેઝીવ. પ્રેઝીવ દ્વારા કઈ થાય ખરું? તો કે પ્રેઝીવ દ્વારા થતો એક જ રોગ છે ને રોગ કયો છે? મેલેરિયા. એ જવાબ શું આવશે? મેલેરિયાકારક. ઓપ્શન નંબર ડી. ત્યારબાદ લાસ્ટ આપેલું છે વાયરસ. હવે વાયરસ માટે ઓપ્શન પૈસા કેટલા જુઓ. નાઇટ્રોજનનું સ્થાપન રાઇઝોબિયમમાં આવી ગયું, દહીં જમાવવું લેક્ટોબેસિલસમાં આવી ગયું, બ્રેડનું બેકિંગ ઈસ્ટની અંદર આવી ગયું, મેલેરિયાકારક તો પ્રેઝીવ, કોલેરાકારક બેક્ટેરિયા. હવે આપણી પાસે બે ઓપ્શન બચેલા છે વાયરસ માટે. એક છે એઇડ્સકારક અને બીજું છે એન્ટીબોડીનું ઉત્પાદન. હવે આપણે જાણીએ છીએ કે એન્ટીબોડીનું ઉત્પાદન આપણે બેક્ટેરિયા કે ફૂગ દ્વારા કરીએ છીએ. વાયરસ માટે એન્ટીબોડી ઉત્પન્ન કરી શકાતી નથી. એના માટે તેના એન્ટીબાયોટિક્સ છે નહીં. તો એક જ બચ્યું છે એઇડ્સ. અને એઇડ્સ છે એક ભયંકર રોગ છે જેના વિશે આપણે તરુણાવસ્થાની અંદર ભણવાનું છે. એટલે કે આપણો આગળનો લેસન છે નેક્સ્ટ ચેપ્ટર જે છે તરુણાવસ્થા, એની અંદર એઇડ્સ વિશેની માહિતી હું તમને આપીશ. આપણે આ લેસનની અંદર એઇડ્સનો ઉલ્લેખ કરેલો છે નહીં, પણ આ એઇડ્સ નામનો રોગ વાયરસ દ્વારા થાય છે. એ ફિલહાલ પૂરતું તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ જે પેપર ક્વેશ્ચન આપેલા છે એ ઓલરેડી મેં તમને ભણાવી દીધેલા છે અને આપણે લખી ચૂકેલા છીએ. અહીંયા ફોર્થ ક્વેશ્ચન આપણને પૂછેલો છે શું સૂક્ષ્મ જીવોને નરી આંખે જોઈ શકાય છે? નથી જોઈ શકાતો આપણે જાણીએ છીએ. અને જો ના તો એને કેવી રીતે જોવામાં આવે છે? તો પહેલી ખાલી વિડિયોનો જવાબ આપણે આપેલો છે કે એને માઇક્રોસ્કોપની મદદથી જોવામાં આવે છે. ફિફ્થ ક્વેશ્ચન આપણને પૂછેલો છે સૂક્ષ્મ જીવોના મુખ્ય સમૂહ કયા કયા છે? તો એ પણ મેં તમને ફર્સ્ટ વિડિયોની અંદર સમજાવેલું છે કે સૂક્ષ્મ જીવોના મુખ્ય 4 પ્રકાર છે: લીલ, ફૂગ, પ્રેઝીવ અને બેક્ટેરિયા. વાયરસનો મુખ્ય પ્રકારમાં આપણે ઉપયોગ કરતા નથી. ત્યારબાદ વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મ જીવોના નામ જણાવો. હવે નાઇટ્રોજનનું સ્થાપન કરતા સૂક્ષ્મ જીવોના નામ 2 છે અને એ પણ મેં તમને ભૂમિની ફળદ્રુપતામાં વધારો આ ટોપિક અંતર્ગત લખાવેલા છે. કયા હતા? તો કે નીલહરિત લીલ અને રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા. આ બંને સૂક્ષ્મ જીવો દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન જમીનની અંદર થાય છે. ત્યારબાદ આપણા જીવનમાં સૂક્ષ્મ જીવોની ઉપયોગિતા વિશે 10 વાક્યો લખો. હવે 10 વાક્યો તમારે કઈ રીતે લખવાના છે? હવે જો NCERT
બ્રેડ બનાવવા, વેપારી ઉપયોગ, ઔષધીય ઉપયોગ, ભૂમિની ફળદ્રુપતામાં વધારો અને પર્યાવરણનું શુદ્ધિકરણ. હવે એક એક પોઈન્ટની અંદર મેં તમને બે બે પોઈન્ટ કમસે કમ લખાવેલા છે. એટલે તમારે શું કરવાનું છે કે ઉપરનું ટાઇટલ ન આપો તો અંદર પેટા પોઈન્ટ બે બે લઈ અને 10 સેન્ટેન્સ તમારે એમાંથી બની જાય છે. એટલે કે તમને આવડતા 10 ઉપયોગિતાને તમારે લખવાની છે. ધારો કે દહીં અને બ્રેડ બનાવવા માટે વપરાય છે. નેક્સ્ટ લખી શકો છો ઇડલી અને ઢોકળા બનાવવા માટે વાપરી શકાય છે, ઉપયોગી છે. નેક્સ્ટ લખી શકો છો આલ્કોહોલના ઉત્પાદનમાં ઉપયોગી છે. એસિટિક એસિડના ઉત્પાદનમાં ઉપયોગી છે. એન્ટીબાયોટિક્સ બનાવવા ઉપયોગી છે. રસી બનાવવા માટે ઉપયોગી છે. એ સિવાય નાઇટ્રોજનનું સ્થાપન દ્વારા ભૂમિની ફળદ્રુપતામાં ઉપયોગી છે. પર્યાવરણનું શુદ્ધિકરણ કરે છે. આ સિવાય સુએજ સિસ્ટમની અંદર પણ આ સૂક્ષ્મજીવો ઉપયોગી છે. પણ આ સુએજ સિસ્ટમ એ શું એ હું તમને હવા અને પાણીનું પ્રદૂષણ કાર્ડ બનાવીશ ત્યારે તમને સમજાવીશ. એટલે આ રીતે 10 સેન્ટેન્સને આપણે ગમે તેમ કરીને લખી દેવાના હોય છે. એ જ રીતે નેક્સ્ટ ક્વેશ્ચન છે સૂક્ષ્મજીવો દ્વારા થતા નુકસાન વિશે લખો. હવે નુકસાન 4 છે. આપણે જાણીએ છીએ કે મનુષ્યની અંદર રોગ ઉત્પન્ન કરે છે અને એવું લાગે તો 2-3 રોગના નામ લખી દેવા કે સૂક્ષ્મજીવો મનુષ્યમાં ઓરી, અછબડા, પોલિયો, ટાઇફોઇડ, કોલેરા જેવા રોગો કરે છે. નેક્સ્ટ પોઈન્ટ શું લખી શકો કે સૂક્ષ્મજીવો પ્રાણીઓમાં ફૂટ અને માઉથ ડિસીઝ, એન્થ્રેક્સ જેવા રોગો ઉત્પન્ન કરે છે. એ જ રીતે થર્ડ પોઈન્ટ લખી શકો સૂક્ષ્મજીવો વનસ્પતિમાં સાઇટ્રસ સાયકર, ઘઉંનો રસ અને ભીંડાનો પિત્ત જેવા રોગ કરે છે. અને ફોર્થ સૂક્ષ્મજીવો આપણા ખોરાકને દૂષિત કરે છે જેથી ફૂડ પોઈઝનિંગ થાય છે. એટલે નુકસાનકારકતા આપણને આવડે છે. લાસ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે એન્ટીબાયોટિક્સ એટલે શું અને એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ. તો કે એન્ટીબાયોટિક્સ એટલે શું? બેક્ટેરિયા અને ફૂગમાંથી બનાવેલા ઔષધો. આ ખાસ માઇન્ડમાં રાખવાનું છે કે બેક્ટેરિયા અને ફૂગમાંથી બનાવેલા ઔષધો જે સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગને એટલે કે સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અટકાવે છે અથવા તો પછી સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવોનો નાશ કરે છે એવા ઔષધો એન્ટીબાયોટિક્સ તરીકે વપરાય છે. અને એન્ટીબાયોટિક્સ લેતી વખતે શું કાળજી રાખવી એ મેં તમને બહુ જ વિગતમાં કીધેલું છે કે ડોક્ટરની સલાહ મુજબ જ એન્ટીબાયોટિક્સ લેવી, જેટલો ટાઈમ અને જેટલો કોર્સ આપેલો હોય પૂરો કરવો, જરૂરી ન હોય તો એન્ટીબાયોટિક્સ દવા નહીં લેવી. નહીં તો શું થશે કે નેક્સ્ટ તમને ફરીથી જ્યારે નિરોગ થશે ત્યારે એ એન્ટીબાયોટિક્સની અસરકારકતા ઓછી થઈ જશે, તમારા કંઈ કામની રહેશે નહીં. અને એના વિશેની સંપૂર્ણ આખો ક્વેશ્ચનનો આન્સર તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 21 પર ઓરેન્જ કલરના આટલા બોક્સની અંદર આખો આન્સર બેઠો આપેલો છે. એટલે કે આ